વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરમ મંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિतं યસ્યાસ્તિ વૈ યસ્યાખિલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયામંગલં શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત પ્રથમનું 24મું જ્ઞાનની સ્થિતિનું અને મહાત્મ્ય રૂપી ખટાઈશનું. સંવત 1876 પોષ સુધી છઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો. પોષ મહિનો છે ને, ઠંડી પડતી હોય તો મહારાજે ધોળો ચોફાળ ઓઢ્યો છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષથી પર છે અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે.
અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય, મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે, તેણે કરીને એવી સ્થિતિ થાય છે. અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય, મારે શું વાંચતા વાંચતા આમ જોવું તે આમ સરખું દેખાતું નથી એટલે ચશ્મા તો ખાલી વાંચવાના છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા. ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મ્ય રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિય રૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે. અને એ જીવ મનરૂપ પોતાને દાઢ્ય કરીને વિષયના સંકલ્પ રૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. તેમજ ચિત્તરૂપ પોતાની દાઢ્ય કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી. તેમજ અહંકાર રૂપ પોતાની દાઢ્ય કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી. તેમજ પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો રૂપ જે દાઢ્યો તે દાઢ્ય કરીને તે ઇન્દ્રિયોના વિષય રૂપી જે ચણ્યા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાને જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા પાસે છે. તે ભગવાનને વિશે જે અલ્પમતિ વાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. એ આદિ જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળની ફાટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈ વિષયમાં
પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર શૂનું રહે છે, તેનું કારણ શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. જે પોતાનું મન સ્થિર થયું છે ને પોતાનો નિશ્ચય ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું, અને આ સંસારમાં જે જીવ છે તે તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેની વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે ને કામ ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે, અને નારદ સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો, એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મ્ય નથી, એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેપ રહેતો નથી. જે મારું પૂર્ણ કામપણું થયું છે એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એને પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 24મું થયું. પૂર્ણ ફળ મળે. એમ કથામાં બેઠા પહેલા, કથામાં બેઠા પછી યાદ રાખવા માટે શું કરવું? અને આ કેમ યાદ નથી રહેતું? બહુ જાજુ યાદ રાખ્યું છે તો આ કેમ યાદ નથી રહેતું? તો કે બીજું બહુ જાજુ યાદ રાખ્યું છે એટલે જ આ યાદ નથી રહેતું. અંદર અવકાશ નથી, અંદર માગ નથી, જગ્યા નથી. ન રાખવાનું યાદ રાખ્યું છે એટલે આ યાદ રહેતું નથી. ન સાંભળવાનું સાંભળ્યું છે એટલે આ સંભળાતું નથી. ન જોવાનું જોયું છે એટલે આ જોવાતું નથી. ન ખાવાનું ખાધું છે એટલે આ પ્રસાદી નથી ભાવતી. અવકાશ થાય, અવકાશ થાય જેટલો એટલી બીજી વસ્તુ અંદર ભરી શકાય. એ અવકાશ કેમ કરવો? પાણીમાં શીશીમાં પાણી ભર્યું છે, હવે એ જો પાણી કાઢી નાખો તો અંદર ઘી, તેલ, બીજું કઈ ભરી શકાય? અગર તો જેટલું તમે પાણી કાઢો એટલું બીજું પદાર્થ અંદર આવે.
બધું પાણી કાઢી નાખો તો બધું બીજું આવી શકે. એમ આમાં અવકાશની જરૂર છે. કાઢી નાખો ને, મેલપા ભર્યું છે ઉલટી કરી નાખો ને. ઘણા ને ઉલટી કરતા આવડતી હોય, આની ઉલટી કરી નાખો. જો આ ભરવું હોય તો, અને ન ભરવું હોય તો માથે રેડા જ કરવાના છે. એમાં ફાયદો કાંઈ નહીં, ફાયદો એટલો જ કે નથી આવ્યા એની માથે નહીં રેડાય, આવ્યા છે એની માથે તો રેડાશે. ખાલી કરવી છે શીશી, કે માથે જ રેડવું, શું કરવું છે? જેને બહુ યાદ રહેતું હોય એમ કે પણ શું કામ યાદ નથી રહેતું, એ એવો દાવો ધરાવે આપણી પાસે, કેમ યાદ ન રહે? પણ તો તમે એમ કયો ને ભાઈ ભર્યું છે એમનું, જેમ અનાજનો માંડવીનો કોથળો ખાંડી ખાંડી ભરે, માંડ માંડ સિવાય ત્યાં સુધી ભરી દે, એમ કયો ને કોથળો ખાંડી ખાંડી ભર્યો. હૃદય પ્રકાશમાં ગુરુ શિષ્યને કે છે કે શું તું અહીં આવ્યો છો નકામો જ્ઞાન લેવા? શિષ્ય કે કેમ ગુરુ? જ્ઞાન લેવા આવ્યો છે. પણ આમ ન મળે જ્ઞાન. કેમ? તો કે હોય ની અણી રે એટલી જગ્યા મારી પાસે રાખીશ. હું વચનામૃતની કથા પહેલા હું પ્રાયશ્ચિત કરાવું છું, દેહ સુધી પ્રાયશ્ચિત. તમે સમજી ગયા આ વિષય? હું દેહ સુધી પ્રાયશ્ચિત કરાવું છું. ઓલા ગુરુ કે છે કે સોયની અણી રે એટલી જગ્યા નથી. આમાં મારે ક્યાં નાખવું? જગ્યા નથી તારામાં ક્યાંય. કાનદા દ્વારા એટલા શબ્દો એકઠા કર્યા છે કે ભગવાન સંબંધી એક પણ શબ્દ સામી શકાય એમ નથી. આ આંખ દ્વારા એટલા રૂપ જોયા છે કે ભગવાનની મૂર્તિના દર્શન કરી શકતો નથી, યાદ રહેતા નથી. આ જીભ દ્વારા એટલા રસ ચાખ્યા છે કે ભગવાન સંબંધી રસ ચાખી શકતો નથી. ચામડી દ્વારા એટલા વિવિધ પ્રકારના સ્પર્શો કર્યા છે કે ચામડી દ્વારા ભગવાનનો સ્પર્શ એને ગમતો નથી, માગ નથી. મનમાં એટલું મનન કર્યું છે અન્ય આકારનું, અન્ય પદાર્થનું, ત્યાં ભગવાનની મૂર્તિના મનનનો માગ નથી. ચિત્તથી એટલું માહિક આકારનું ચિંતવન કર્યું છે જ્યાં ભગવાનની મૂર્તિના ચિંતવનનો માગ જ નથી. બુદ્ધિથી અનેક પદાર્થોનો નિશ્ચય કર્યો છે, મહિમા સમજાણો છે, જ્યાં ભગવાનની મૂર્તિનો નિશ્ચય ને ભગવાનની મૂર્તિના મહિમાની જગ્યા જ નથી. અહંકારી કરીને આ ભૌતિક પદાર્થોનું અભિમાન ધારણ કર્યું છે. એટલે હું ભગવાનનો છું એવું અભિમાન ક્યારે કરે? ગુરુ શિષ્યને આમ કહે છે હૃદય પ્રકાશમાં. ત્યારે શિષ્ય કે છે કે કઈ વાંધો નહીં ગુરુ, છો તો એવો જ, પણ હવે ગમે એમ કરીને કઈક માથે રેડેલું કઈક કાઢો, રેસ બેસ આપો ને. પણ શિષ્ય ગરજુ થઈને આવ્યો છે એટલે ગુરુ એની ઉપર વરસવા માંડ્યા છે.
ગરજુ થઈને આવ્યો છું કે ભાઈ સોયની અણી જેટલો માગ નથી એટલે જ હવે હું કંટાળી ગયો છું. હવે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. સ્વામી, હું તમારે શરણે આવ્યો છું, જેવો હોવ એવો મને ઉપદેશ આપો, મને કયો કઈક. સંકલ્પ બંધ કરી દીધા બધા. જુઓ તો સંકલ્પ હા દેખાય છે. જોયું? દેખાય છે સંકલ્પ. શેના થતા હતા? મેં પૂછ્યા પહેલા, પૂછ્યા પછી શેના સંકલ્પ થતા હતા? પકડ્યા? તમે ગાડી વાળા પકડી લે ને 80 ઉપર રાખે, 100 ઉપર રાખે, હું ન પકડાય, ઓવરટેક કરી શકાય કા? તમે પકડ્યા સંકલ્પ? પકડો તો ક્યાંના સંકલ્પ થાય છે? આઈના થાય છે કે અગત્યાના કે કેશોદના? પકડો તો બધા સંકલ્પ. આંખી વીસી પાછું વૃત્તિ વાળો તો, પાછી વૃત્તિ વાળો તો સંકલ્પ પકડો તો. અત્યારે હું સંકલ્પ કરો છો? અહીં બેઠા તો છે પણ પડવાનો વ્યવહાર બાકી રહી ગયો. કાલ વળી બેન આવશે, પાછી બેન સાંભળશે, પછી 30 દી પાછી વાતો કરશે, હું બેને ખવડાવ્યું, તે બેનને હું દીધું. ચોથી દી પાછા ઈ ના ઈ. હવે તો આમંત્રણ વગર જવાય નહીં. બસ આજ કામ કરવા આવ્યા છે. અહીં આવ્યા છો, બે બગડે એમ ન કરતા. ઓલા કહે કે આવા પર્વમાં ન્યા વયો ગયો સાધુ પાસે, એ મેણું ઉભું રહે, અહીંયા કાંઈ થાય ને. આમ હરખા બેહો. ઓલું ગામ બહાર હોય ત્યાં નથી બેઠા આપણે. શું થયું? સંકલ્પ પકડ્યા? તમે પકડ્યા સંકલ્પ? સ્થૂળ દેહ અહીં છે, હાલો માની લો અહીંયા છે સ્થૂળ દેહ. આપણે આવું આ કઈ ગણતા નથી, નકર આ સ્થૂળ દેહ ના દોષમાં જ આવે. આમી ન કરાય. સ્થૂળ દેહ પકડ્યું, હાલો સૂક્ષ્મ દેહ ન પકડે કઈ નહીં. આ ડોળું જોવું છે, જોયા પેલા વિચાર થાય છે, ઈ આ સિવાયનો સંકલ્પ. જોયા પેલા વિચાર થાય છે, પછી આમ જોવાય છે. દેશ સુધી પ્રાયશ્ચિત માટે ગુણાતીતાનંદ સ્વામીએ અને ગોપાળાનંદ સ્વામીએ એની વાતોના પ્રારંભમાં પ્રથમ વાતમાં જ કહ્યું છે, પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને. ખ્યાલ આવ્યો? આને કહેવાય સાંઈક. પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને, આને કહેવાય સાંઈક. પછી સ્વામી વાતું કરે છે અને હું સાંભળું છું, આને કહેવાય યોગ. વિચારો
પ્રથમ તો સર્વે સંકલ્પો પડ્યા મૂકીને સ્વામી વાતું કરે છે અને હું સાંભળું છું, અને એનો સ્વાદ એવો આવશે કે આ 24મા વચનામૃતમાં જે વાત કરી ત્યારે સિદ્ધ થશે, તે પેલા સિદ્ધ નહીં થાય. લોધિકાના દરબારને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, જુનાગઢના સભા મંડપમાં હરિભક્તો કથા સાંભળતા હતા અને સ્વામી કથા કરતા હતા, અને દરબાર લોધિકા વૈયા ગયા બેઠા બેઠા અને પાછા વૈયા. આ વીજળીકરણનો આધાર છે, વીજળીને, કરંટને. એટલે 1 સેકન્ડમાં કેટલા માઇલો ગતિ કરે છે. મનને કોઈ આધાર નથી અને કેટલી ગતિ કરી શકે છે, જે હજી સુધી કોઈએ એનું માપ નથી કર્યું. નથી થાંભલાઓ, નથી દોરડાઓ, નથી સબ સ્ટેશન, નથી થર્મલ સ્ટેશન, નથી સર્વિસ સ્ટેશન, નથી મીટર, નથી ક્યાંય ફિટિંગ. આમાં મનને દોડવાનું કે બહાર દોડવાનું કે અંદર દોડવાનું, ક્યાંય એનું લાઈટ ફિટિંગ નથી. મનનું ફિટિંગ કાંઈ નથી. કેટલું કામ કરે છે. અટાણે હજી તમે ઘરે જાતા છો ને આવતા છો, આ વાત કરું છું ત્યારે પણ હજી ઘરે જાતા હશો ને આવતા હશો. અને શરમ, આ દુનિયામાં શરમ વિનાનું તત્વ કયું છે? જેટલા શરમ વિનાના તત્વો છે એ મનમાંથી ઉત્પન્ન થયા છે. મન કેટલું શરમ વિનાનું છે, એટલું બધું શરમ વિનાનું છે. આવી સભા બેઠી છે, આમાંથી બહાર વયું જાય. કોઈની લાજ આને આડી નથી આવતી. આને લાજ આડી આવે, આમાં ઉભો થવામાં બહુ વિચાર કરવો પડે. પેલા મન બહાર વયું જાય, પછી મન બહાર જઈને બોલાવે, પેલા મન બહાર વયું જાય, પછી બોલાવે, આવડો આમ વાહે જાય, બોલાવે, કમ હિયર, આવી જા, આવી જા. આ વાહે દોડે. બંધ કરો સંકલ્પ. હા, ખાલી કરી નાખો તો શીશી કરી, ખાલી કોઈ ન કરી. હા ભાઈ, તમે કરી, તમે ઠેઠ સુધી આવ્યા છો, પૂર્ણાહુતિ સુધી. તો પૂર્ણાહુતિ સુધી તો કઈ થવાનું નથી. તો ભાઈ સાનામના બેહો, હું કામ તોફાન કરો? ઈ સિવાય વચનામૃત કેમ સમજી શકાય? ક્યાં બેઠીને સહજાનંદ સ્વામી બોલ્યા છે અને નંદ સંતો ક્યાં બેઠીને લખ્યા છે? ત્યાં બેસવાનું છે આપણે, ત્યાં બેસવાનું છે. આ નથી કોઈ લીલા ચરિત્રો કે ગમે તે સ્થાન ઉપરથી તમે સાંભળી શકશો અને સમજી શકશો. કે આ નથી કોઈ ઇતિહાસ કથા કે નથી કોઈ સ્ટોરી બુક. આ ભાષા કોઈ બારોટ કે ચારણની નથી. આ કોઈ લેખકના લેખ નથી. આ કોઈ કવિઓના શબ્દો નથી. આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના શબ્દો છે. સંકલ્પ બંધ કરીને બેસો મારા ભાઈ. મોબાઈલ વાળા મોબાઈલ હાવ બંધ કરી દેજો અને કામ બહાર નાખી આવજો. આપણા મોબાઈલ છેટા રાખજો. જો શાંતિથી કથા વાર્તા કરવી હોય તો. નકર મોબાઈલ આવ્યા પછી જીવડા પડ્યા છે આમાં.
આ ગાંડા કરી નાખવાનો મોબાઈલ માણાને. જોજો તમે, યાદ રાખજો, લખી લેજો આ વાર, દિવસ અને ટાઈમ અને મોબાઈલ લખી લેજો. એક દિવસ આ મોબાઈલમાં માણસ પાગલ બની જવાનો છે. સંકલ્પ બંધ કરતા શીખો. ગમે ત્યારે, નકર નહીં સહજાનંદ સ્વામીના શબ્દોનો સ્વાદ આવે. શરીરને ભૂલો, શરીરના સંબંધીને ભૂલો. સવારમાં જઈ આવ્યા ખૂણાની કોટડીમાં, છોડી દીધું, યાદ આવે છે? ગયા તા તમે સવારમાં, યાદ આવે છે? બસ એમ એમ સહજાનંદ સ્વામી સિવાય બસ બધા સવારે ખૂણાની કોટડીમાં છોડી દીધું એના જેવા જ છે, એમાં જરાય ફેર નથી. એક સહજાનંદ સ્વામી અને એક એના ભક્ત, એના સિવાય બધા તત્વો સવારે ખૂણાની કોટડીમાં તમે જે વસ્તુ છોડી દીધી એના જેવા છે, એમાં કાંઈ ફેર નથી. આનું નામ સર્વે સંકલ્પ પડ્યા મૂકીને, આનું નામ સાંખ વિચાર. અને પછી સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. આ યોગ વિચાર. ઓલો મીડો ચીથરા ફાડવા, અર્જુન ચીથરા ફાડવા માંડે છે. હથિયાર હેઠા પડી ગયા અર્જુનના. ત્યારે કૃષ્ણે કીધું કે શું હવે ક્ષત્રિયનો છોકરો થઈને આવા ગોટા વાળે છે? અરે પણ આ બધા સંબંધીને મારે રાજ કરવું નથી. ભગવાન કૃષ્ણ કે છે હવે સંબંધી ક્યારથી તારા સંબંધી? વિચાર કર. તે ત્યાં જન્મ લીધો, તારે ત્યાં એને જન્મ લીધો ત્યાંથી ને? હા. અરે તઈ હું હાવ હેલું તો મારી જ નાખવાના. તો અનાદિ ક્યાં છે? તું પરિણ્યો એને કેટલા વર્ષ થયા? તો કે 20 વર્ષ પેલા તારે ઘરવાળી હતી. તો કે નહીં. તો એ હું ફૂકી દે ને બીજી. તારે ત્યાં છોકરાએ જન્મ લીધો તે પેલા છોકરા હતા. તો કે નહીં. તઈ હું આ માટીના પીંડામાંથી માટીના પીંડા થયા છે. અને મટીરિયલ પૂરું નહીં પડે, ભાંગી નાખીને પછી પાછા બીજા. એકવાર મટીરિયલ પૂરું ન પડે, નથી ભંગારમાંથી આવતું. ફર્સ્ટ ક્વોલિટી, સેકન્ડ ક્વોલિટી ભંગારમાંથી આવે મટીરિયલ થઈને સેકન્ડ ક્વોલિટી. ભાંગી નાખીને પીંડા અને પાછું એ કડવા કણબીનું મટીરિયલ કડવામાં, લેવામાં, કણબીનું કણબીમાં, લુવારનું લુવારમાં, હુતારનું હુતારમાં. કઈ એમ જ ને પ્લાસ્ટિક નું મટીરિયલ કઈ થોડું લોખંડમાં હાલે. પછી અર્જુન માટી થઈ ગયા. ભગવાને એટલું જ કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. મનના માનેલા મૂકી દે, આ મારા હગાનું એનો. એમ આપણે બધું મનનું માનેલું મૂકી દો. કાંઈ વાતમાં માલ નથી. એ હગા કેવા છે, હું દ્રષ્ટાંત આપું તમને. 1 મહિનો તમે કામે જતા બંધ થઈ જાવ, જો અનુભવ કરો. અમથા ખોટે ખોટા માંદા થઈ જાવ, એ તમારી ઘરવાળીને પીરહવામાં ફેર પડી જાય કે આ તો બેઠો બેઠો ખાય છે. ભલે ને બાજતે ગાજતે હોનું ખૂબ સડાવીને લઈ આવ્યા છો, આખી નાઈટમાં જાહેર કરીને ભલે લઈ આવ્યા. કરવો છે કોઈ એવો ખતરો? થોડાક દિવસ કામે કાજ જાતા બંધ થઈ જાવ અને કાં દેતા બંધ થઈ જાવ, તરત જ કે લઈ આવ્યો છો હું કામ, કઈ દેવું નથી. તો
કારણ કે 3 ફેરામાં તમે મર્યા, છેલ્લા ફેરામાં ઈ મોર હતા, એટલે એમ તો કહી શકે ઈ તમે બહુ મોટી ભૂલ કરી ગયા છો. છેલ્લા ફેરામાં મોર કર્યા ને, આ બહુ તમે બહુ જબરી ભૂલ કરી નાખી છે. અને આ ભૂલ ભોગવી લ્યો. હવે આવી ભૂલ ન થાય. એટલે કે સારે ફેરામાં મોર રહેવું એમ નહીં. વળી કે સ્વામીએ છેલ્લા ફેરાની ભૂલની ના પાડી છે. એમ નહીં, એ કોઈ ફેરો હવે ફરવો નથી. હું આ ચેરમેનો શું કે છે? હરગોવિંદભાઈ તો હાથ જોડી છે. સીધી જ વાત છે. એક તત્વને ભૂલો પછી બીજું તત્વ લઈ શકાય. હાવ સીધી વાત છે. આ હાથમાં તમે કેરી લીધી છે, બીજી કેરી લીધી, પછી હાલો, પછી ઈ કેરી માંથી એક મૂકશો તો બીજી લેવાશે, 2 મૂકશો તો બીજી 2 લેવાશે, કે બીજી વસ્તુ લેવાશે. એમ તમે વચનામૃત સાંભળવા આવ્યા છો, આવ્યા છો, અને વચનામૃત ખરેખર લઈ લેવું હોય, ગ્રહણ કરી લેવું હોય, તો પહેલા જે પકડ્યું છે મૂકી દો. એનું નામ સર્વે સંકલ્પ પડ્યા મૂકીને. સ્વામી વાતો કરે છે, આપણે સાંભળીએ છીએ. પાણીનો સંકલ્પ થાય તો ઊભું ન થવાય, બેઠો રહે. ગરમી થાય તો ઊભું ન થવાય, બેઠો રહે. કોઈ બહારથી બોલાવે તો ઉઠતા નહીં. સભામાં બોલાવવામાં એટલે એક ગાડું ભરીને એક હરિભો શેરડી લઈ આવ્યા બધા સંતોને આપવા માટે, અને ઢગલો કરીને મહારાજ આમ ઘોડો પલાગીને શેરડી ઉપર બેસી ગયા, ઢગલા ઉપર. મહારાજ કે આંખ્યું વીંચી વીંચીને લઈ જાઓ, ગોતવાનો નહીં હાથો. આંખ્યું વીંચીને ખેંચી લેવાનો, આંખ્યું વીંચીને ખેંચી લેવાનો. તો વાય હળેલ ને હુડેલ ને એવા રહ્યા. મહારાજ કે આ તો હાથ નહીં આંખ્યું લાગે છે. શ્રીજી મહારાજ કે તો હાથને હોત આંખ્યું લાગે છે. જો આંખ્યું વીંચી જાય તોય હું શરીર છું એવું જ્ઞાન કદી ભૂલાતું નથી. હું શરીર છું અને હું શરીરનો સંબંધી છું. હું પ્રકૃતિ છું અને હું પુરુષ છું. આવું જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી શુદ્ધ ચૈતન્યમય જ્ઞાન નહીં પ્રાપ્ત થાય. યાદ રાખજો, શ્રીજી મહારાજ કહે છે. દરરોજ નિયમ રાખજો, હું પુરુષ નથી, હું પ્રકૃતિ નથી. નિયમ રાખજો. આ બહુ અઘરું નિયમ છે. શિક્ષાપત્રી વાંચવાનું નિયમ થઈ શકશે, એકાદશી રહેવાનું નિયમ થઈ શકશે. આવું નિયમ દરરોજ રાખજો. હું નિયમ રાખવાનું, હું પ્રકૃતિ નથી, હું પુરુષ નથી, હું કોઈ જાત નથી, હું કોઈ જ્ઞાતિ નથી, હું કોઈ ગામનો નથી, હું કોઈ નામનો નથી. 4 વર્ણમાં હું નથી, હું 4 આશ્રમમાં નથી. સમજણીમાં છે. આમાં કાંઈ તમારે મૂકવાની જરૂર નથી. ખાવાનું તંતર ખાઓ, કપડા પહેરો, સંસારમાં સંસારની રીતે રહ્યો, બધું કરો, પણ સમજણીમાં એટલો ભાવ દાખલ કરી દે.
હું કાંઈ નથી, હું આત્મા છું, મને મળ્યા એ પરમાત્મા છે. અને આત્મા બનશો પછી તમને મળે એ પરમાત્મા હશે. જ્યાં સુધી તમે દેહ હશો ત્યાં સુધી તમને દેહ રૂપના દર્શન થશે. પરમાત્મા હામાં બેઠા હશે તોય. આત્મા થયા પછી પરમાત્માનું દર્શન છે. પ્રકૃતિ પુરુષથી પર થયા પછી જ્ઞાન છે. અને એ જ્ઞાન હું આત્મા છું એવું કહેવાય છે. અને હું આત્મા છું એવું જ્ઞાન થયું એટલે જે તમને દેખાણું એ પરમાત્માનું જ સ્વરૂપ હોય. બીજા આકારમાં તમને ક્યાંય આસક્તિ રહે જ નહીં એમ આમાં શ્રીજી મહારાજ કહે છે. પછી તમે દેખો એ પરમાત્મા છે એનો અર્થ એમ નથી, એનો અર્થ વેદાંતી કરે એમ નથી કે બોલે ઈ બીજો નહીં એમ એનો અર્થ નથી. પણ તમે પ્રકૃતિ પુરુષથી પર થયા અને આત્મા રૂપ થયા પછી પરમાત્મા જ તમને દેખ્યામાં આવશે, બીજું કંઈ પણ દેખ્યામાં નહીં આવે. પ્રકૃતિ પુરુષમાં જગત આખું રહેલું છે. એ પ્રકૃતિ પુરુષથી પર થયા પછી બીજું રહ્યું ક્યાં કાંઈ. બોલ્યા કે કેવલમ સત, ઈ કેવલમ સત એટલે આત્મા ને પરમાત્મા બે. ઈ તો કેવલમ સત જેને કહેતા હોય આમ છે વાત. એટલે મહારાજ અહીં કે છે જ્ઞાન પ્રકૃતિ પુરુષ થી પર છે. પણ પ્રકૃતિ પુરુષ ની વ્યાખ્યા સમજ્યો. પ્રકૃતિ એટલે સ્વભાવ અને પુરુષ એટલે સ્વભાવ નો દોરાતો હોય એને કહેવાય પુરુષ. બોલો. મહારાજ એકવાર સાધુ સારું ધામ જોવા ગયા. ક્યાં ધામમાં સાધુને રાખવા, બહુ તપ કર્યું, બહુ આજ્ઞા પાળી સંતોએ. પ્રથમ બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રિકાશ્રમના વાસીઓએ સિંહાસન ઉપર પધરાવી મહારાજની આરતી પ્રાર્થના સ્તુતિ કરી. પછી પૂછ્યું મહારાજ કેમ આવવાનું થયું? તો કે મહારાજ કે અમારા સાધુએ બહુ તપ કર્યું, તો સાધુને રાખવા માટે હવે અમે ઠેકાણું જોવા આવ્યા છીએ ક્યાં ધામમાં. ત્યારે બદ્રિકાશ્રમના વાસી એમ બોલ્યા મહારાજ આ ધામ તમારું છે, અહીં સાધુને રાખો. મહારાજ કે અહીં ખાવા પીવાનું? તો કે આ કોઠા બોરા ખાઈ લઈએ છીએ. પણ ઓમાય મજા બહુ છે. અમુક ફળ તો અહીં બદ્રિકાશ્રમમાં એવા છે મહારાજને કે એક વાર ખાઈ લે તો 12 વર્ષ સુધી ભૂખ ન લાગે. મહારાજ કે 12 વર્ષ પછી? તો કે લાગે ભૂખ. મહારાજ કે ઈ અમને ન પોહાય, અમારે કોઈ દી ખાવું ન પડે એવું ધામ સાધુને દેવું છે. અમારે અહીં રાખવાનું સાધુના કોઠા બોરા ચૂંટમાં કોણ રાખે? આગળ વધ્યા, ગોલોકમાં ગયા. ન્યાના વાસીઓએ મહારાજને પધરાવ્યા, આરતી સ્તુતિ પ્રાર્થના કરી. કીધું શું પધાર્યા? મહારાજ કે અમારા સાધુ સારું ધામ જોવા આવ્યા છે. ત્યારે ગોલોક વાસીઓએ કીધું કે આ ધામ તમારું છે, મહારાજ અહીંયા સાધુને રાખો. મહારાજ કે પણ આ શું અવાજ બધો આવે? તો કે આ છાશ્યું થાય છે, ઓલી બાજુ પાડરડા રણકે છે, ભેંસું રણકે છે. હિંડોળા ખાટના અવાજ ને ટીવી ના ચહકાન, સાહેબના ઘમકારા, ના ગોપીઓ ના કુઈટ, આમાં અમારા સાધુને ન ફાવે. આગળ વધ્યા. એમ કરતા કરતા મહારાજ પ્રકૃતિ પુરુષના લોકો પ્રકૃતિના ધામમાં ગયા. જે પ્રકૃતિને આપણે કથા કરી છે, પ્રકૃતિએ મહારાજને પધરાવીને પ્રાર્થના કરી, મહારાજ પધારો, શું આવ્યા? મહારાજ કે અમારા સાધુ સારું ધામ જોવા આવ્યા છે. ત્યારે પ્રકૃતિ કે છે અહીંયા સંતોને રાખો, આ ધામ તમારું છે. મહારાજ કે હું કહું એનો જવાબ દે પેલા. આ તું ધોળી કેમ ને આ કાળો કાં બાજુ બેઠો ઈ પુરુષ? એ કાળો કેમ ને તું ધોળો કેમ? ત્યારે પ્રકૃતિએ કે ધોળો તો ઈ જ હતો, મારી સાથે જોડાણો એટલે મારી ધોળે એનામાં, મારી કાળે એનામાં વહી ગઈ, એની ધોળે મારામાં આવી ગઈ.
મહારાજ કે અહીં તો માયા કાળા કરી નાખ્યા, અહીં રેવાય નહીં, ભાગો ભાગો. ત્યાંથી તો મહારાજ જલ્દી નીકળી ગયા એક્સપ્રેસમાં. પછી ગયા અક્ષરધામમાં. અક્ષરધામના મુક્તોએ મહારાજને સિંહાસન ઉપર પધરાવીને ષોડશોપચારથી પૂજન કર્યું, અભિષેક કર્યો, પછી અન્નકોટ ધર્યો ને મહાનિરાજન મોટી આરતી કરી. પછી મહારાજને પૂછ્યું, મહારાજ શું પધાર્યા? મહારાજ કે અમારા સાધુ સારું ધામ જોવા આવ્યા છે. ત્યારે અક્ષરધામના મુક્તોએ કીધું, મહારાજ આ ધામ તમારું છે અને અમે પણ તમારા છીએ, માટે અહીં સાધુને રાખો. મહારાજ કે અહીંયા રાખ્યા જેવા છે. આ ધામે આપણું છે ને અહીંના મુક્તોય આપણા છે. વાહ હું કીધું તું, આ ધામ તમારું છે, અમે તમારા નથી. એ પ્રકૃતિ પુરુષને આધીન હતા. અમે તમારા છે એમ જયારે કહેવાય ત્યારે પ્રકૃતિપણું અને પુરુષપણું એનાથી પર થઈ ગયો કહેવાય. અમે તમારા છીએ. થઈ જાવ જિંદગીમાં પધરામણી જાય ત્યારે એમ કહો, સ્વામી આ બંગલો તમારો જ છે, આ છોકરા તમારા જ છે, આ તેજોરી તમારી છે, માથે હાથ મૂકી દો. માલી પર હાથ નાખવાનો જ માથે હાથ મૂકી દો. આ ફેક્ટરી સ્વામી તમારી જ છે, આ બધું તમારું, અમે ક્યાં કઈ લાવ્યા તા. પણ એમ ન બોલે, હું તમારો છું એમ ન બોલે. હું તમારો છું એમ ન બોલે. જેથી હું તમારો છું એમ બોલાઈ જાય ત્યારે પ્રકૃતિ પુરુષ બે ડાકુએ આપણને સાંપડી લીધા છે, પકડી લીધા છે. એને એમ થાય કે હવે સહજાનંદ સ્વામી નો થયો છે, આ પરમ એકાંતિક સાધુ નો થયો છે. ત્યારે બે જણા આપણને આમ બાથ ભીડી રહ્યા છે, એની બાથ મળે ઢીલી પડવા કે આ તો ભાઈ સમર્પાઈ ગયો છે. સમજાય? એનું નામ કહેવાય શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. બસ હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું. નાભીમાંથી ગંભીરતાથી દુઃખિત થઈને ગુલામ થઈને જો એટલું બોલાઈ જાય, હું તમારો છું, બસ. અહીંયા અક્ષરના મુક્તોએ શ્રીજી મહારાજને એમ કહ્યું છે, આ ધામ તમારું છે, અમે પણ તમારા છીએ. બીજા ધામના મુક્તોએ શ્રીજી મહારાજને એમ કહ્યું છે કે આ ધામ તમારું છે. કોઈ લાકડા પાણાનો બંગલો તમને કહી દે કે આ તમારો છે, રહ્યો, તો તમે શું કહો? તમે અમારા છો, અર્થાત તમને અર્પણ કરી દો છો. જો ખાલી કે તમતર તમારું છે, રહ્યો ને અહીંયા. માટે પરમ એકાંતિક સંત અને સહજાનંદ સ્વામી એને એટલું કહેવાય જાય, એટલું કહેવાય જાય, હે પ્રભુ, હે મહારાજ, થાકી ગયો છું. આ સંસારની ઘાણીના ધોસરા ખેંચી ખેંચી, હે પ્રભુ, હું થાકી ગયો છું હવે, અને થાકેલો તમારે શરણે આવ્યો છું. થાકેલો તમારે શરણે આવ્યો છું, પ્રભુ મને સ્વીકારો. બસ હવે આ પ્રકૃતિ પુરુષની બાથમાં હું બસ મૃત પ્રાય થઈ ગયો છું, સિરિયસ છું. હવે આ પ્રકૃતિ પુરુષના પછેડામાં વીંટાઈ ગયેલો મને તમે છોડાવો, અને હું તમારો છું એટલું કહી દો. જેમ વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે એમ તમારા ઘરમાં ચોર પેસી ગયા હોય અને એ ચોર થી બચવું હોય તો એક વાર તો તમારે ઘર છોડીને બહાર નીકળી જવું પડે.
અને પછી ગામમાં બૂમ પાડવી પડે, દોડો દોડો, મારા ઘરમાં ચોર પેસી ગયા. એટલે ચોર સમજી જાય કે આણે મને જાહેરાત કરી દીધો, જાહેર કરી દીધો, ચોર ભાગી જાય. એમ જાહેર કરી દ્યો. કોની પાસે? પ્રકૃતિ પુરુષથી પર થઈ ગયા છે એવા ભગવત ભક્તો, એની પાસે જાહેર કરી દ્યો કે હું પ્રકૃતિ પુરુષથી સપડાઈ ગયો છું, પ્રકૃતિ પુરુષથી સપડાઈ ગયો છું. પાહીમામ પાહીમામ, હે સ્વામી, હે સ્વામી મને બચાવી લ્યો, હે સ્વામી મને બચાવી લ્યો, પાહીમામ. બસ હું હવે સિરિયસ થઈ ગયો છું. એટલું બોલી જવાય તો પ્રકૃતિ પુરુષના આંકડા ભેળાઈ ગયા આપણી સાથે, બડે ઢીલા પડવા. જેમ જેમ એને અર્પણ થાય પછી સમર્પણ થઈ જાય પછી તો પૂરું. અર્પણ ખાલી બોલવા માત્રથી છે હું તમારો છું, અને સમર્પણ જયારે થઈ જાય ત્યારે તો સમજી લેવાનું કે સર્વસ્વ આપણે એના થઈ ગયા છે. સર્વ રીતે સર્વ પ્રકારે આપણે એને સમર્પાઈ ગયા છીએ. ત્યારે પ્રકૃતિ પુરુષને એમ થાય કે હવે આ આપણો નથી. આનું નામ કહેવાય સાંઈક અને આનું નામ કહેવાય યોગ. સંત એમ કહે તું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ એનાથી જુદો છો, એને પરમ સત્ય કરીને માને. તું પ્રકૃતિ પુરુષથી જુદો છો, એને પરમ સત્ય કરીને માને. બસ એટલું જ કરવાનું છે. બોલો, થાવું છે જ્ઞાની તો ભૂલી જાઓ. નિયમ લઈ લ્યો બધા. આ બેસતા વર્ષનું નવું નિયમ, નવા વર્ષનું નવું નિયમ. હું કાંઈ નથી, હું આત્મા છું. મને મળ્યા એ પરમાત્મા છે. બસ આમ અમંડો નક્કી કરો. બીજો વધારે નિયમ રાખશો એ મારા બીતા બીતા આપવું પડશે. આપવું નહીં. તમારી ઘરવાળી પીર હવા આવે ને તે મનમાં મનમાં બોલવું, હું તારો નથી, તું મારી નથી. મનમાં મોઢે ન કહેતા, નકર ભૂખ્યા રહે. આ નિયમ રહેશે. છોકરો ખોળામાં આવે ને ત્યારે કેવું, બેટા હું તારો નથી હો, હું સ્વામિનારાયણનો છું. બેટા તું મારો નથી હો, તું સ્વામિનારાયણનો છું. વિચારી લ્યો રહે આ નિયમ. પછી હવે જેમાં પછી મને કહી જાય હું આવું નિયમ રાખીશ, એટલે ખબર ન પડે કોઈ નહીં. નકર તો એને ખબર પડી જાય કે એને નિયમ આપ્યું છે, હું પીર હવા જાય તે શું થાય. હા, બહુ સરસ છે. અમે જે વાત કરી છે ને એ માયામાંથી નીકળવા માટે બહુ સરસ આ દવા છે. તમારે અજમાવવી હોય તો પણ સમજીને અજમાવજો. સાચું થઈને ઉભું રહેશે. પછી કેતા નહીં આ તો ઝેરનું પારખ્યું થઈ ગયું. આ છે ઝેરનું પારખ્યું. સભા શૂન્ય થઈ ગઈ છે કે આ હું કરવાના થયા છે. આજ બેહતા વરસમાં સભા શૂન્ય થઈ ગઈ છે કે આ બેહતા વરસમાં કરવાના હું થયા છે. સાચું બેસતું વર્ષ આજ છે, જ્યારે જે પ્રકૃતિ પુરુષથી મુક્ત થયો, જ્યારે જે શ્રી હરિની મૂર્તિમાં જોડાયો, ત્યારે તેનું નૂતન વર્ષ છે, ત્યારે તેનું નૂતન જન્મ છે, ત્યારે તેનું નૂતન જ્ઞાન છે. યાદ રાખજો.
અને હું આ કડવું પાઉં છું એટલે બહુ તમારી ઉપર દયા આવે છે ને એટલે કડવું પાઉં છું કે આની બધાની ઓરમાં માયુએ મીઠું મીઠું પાઈને આને બધાને હાવ ભોળવી દીધા. હવે હગી માં આને મળી છે ને કડવું હગી માં ન પાય તો કોણ પાય? કાકા સમજાય છે? કારણ કે અમે બે બાજુના સુખ જોખી લીધા છે, જાણી લીધા છે. પ્રકૃતિ પુરુષનું સુખ ભોગવી દુઃખી થયેલો કોઈ દી દુઃખના કાદવમાંથી બહાર નીકળ્યો જ નથી. પ્રકૃતિ પુરુષથી પર જેને સુખ ભોગવ્યું છે કોઈ દિવસ પ્રકૃતિ પુરુષની હામુય જોતો નથી. અને જે એની હારે હેત કરે એને પણ પ્રકૃતિ પુરુષની હામુય ન જોવા દે. બોલો, જોવું છે? હું આમ બોલે, હું આમાં બોલ્યા જેવું રહ્યું છે તે બોલે. સમજાય છે? બહુ મહારાજે બેસતા વર્ષને દિવસે બહુ આપણને બહુ મોટી ભેટ આપી દીધી. નવા વર્ષના અભિનંદન કરવા જાઓ, રામ રામ કરવા જાઓ, જય સ્વામિનારાયણ કરવા જાઓ ત્યારે શું સમાજમાં ટીપાઈ મૂક્યો હોય, માથે રૂપાળો રૂમાલ મૂક્યો હોય, માથે હાકરની એક ડીશ મૂકી હોય, રામ રામ જય સ્વામિનારાયણ, હા જય સ્વામિનારાયણ, કેમ? બહુ મજા, લ્યો હાકર ખાઓ. પછી પાછા 15 દી પછી જાઓ તો કદાચ ઝેરની ગાંગડી હોત રાખી હોય. શું સમાજમાં બેસતા વર્ષને દિવસે સહજાનંદ સ્વામીએ જે આપ્યું, બેસતા વર્ષને દિવસે એવું કોણ આપે? એના 4 લહિયા નંદ સંતોએ આપણા સગી માં બનીને આપણે કડવા ઔષધ પાયા. એવા કડવા ઔષધ બેસતા વર્ષને દિવસે કોણ પાય? અને કડવું પાનારો મીઠું પાશે ત્યારે બહુ મજા આવશે, પણ મીઠું પાનારો કડવું પાશે ત્યારે આપણને એવો આઘાત લાગશે કે હે ભૂમિ દેવી, હવે તું તો જગ્યા દે તો હું તારામાં હમાઈ જાઉં. તેથી બહુ વસમું લાગશે. સંત કડવું પાનાર છે અને પછી મીઠું પાશે, અને એની એ મીઠાશ આવશે ત્યારે આપણને એમ લાગશે ભલે મારી માએ કડવું પાયું, પણ કડવું પાનારી માં જરૂર મીઠું પાશે. પણ મીઠું પાનારી માં જયારે કડવું પાશે ત્યારે એમ થશે કે ઓહો, મારી માએ મારે માથે બહુ કરી, બહુ કરી, બહુ કરી. એ પ્રભુ, હવે મને તું અહીંથી લઈ જા, મારે આ જિંદગીમાં જીવવું નકામું છે. માટે યાદ રાખજો, આ સત્સંગમાં કડવું પાનારો મીઠું પાશે. મીઠું પાનારો ક્યારે હું પાઈ દેશે કઈ નક્કી નહીં. અહીંયા સહજાનંદ સ્વામી આજે આપણને કડવી દવા પાઈ છે. તમે પ્રકૃતિ પુરુષથી પર છો એમ માનો. તમે જ્યાં જન્મ્યા છો ત્યાં મા બાપને ન માનો. જે જ્ઞાતિમાં જન્મ્યા છો એ જ્ઞાતિને તમારી જ્ઞાતિ ન માનો. હું કોઈ જ્ઞાતિ નથી, હું આત્મા છું. હું કોઈ જાતિ નથી, હું આત્મા છું. મારું કોઈ નામ નથી, મારું નામ આત્મા છે. મારું કોઈ ગામ નથી, મારું ગામ અક્ષરધામ છે. મારી કોઈ જાત નથી, મારી જાત બ્રહ્મ છે. મને મળ્યા એ પરબ્રહ્મ છે. મને મળ્યા એ પરબ્રહ્મ ને કોઈ દી પ્રકૃતિ પુરુષને પ્રકૃતિ પુરુષનો ભાવ અડતો નથી. એમ હું એને મળીને બ્રહ્મ થયો છું. મને પ્રકૃતિ પુરુષનો ભાવ શેનો અડે?
આવો અભ્યાસ કરો. એક દિવસ તમે ધારેલા શિખર ઉપર ચડી શકશો, ધારેલું ધ્યેય સિદ્ધ કરી શકશો. આવો અભ્યાસ કરો. બધું કરો, એની સાથે એટલો અભ્યાસ રાખો, એટલું નિયમ રાખો. નહીતર આ પ્રકૃતિ પુરુષના માનણામાં પાડો હલવાઈ ગયો છે. પ્રકૃતિ પુરુષના માનણામાં પાડો હલવાઈ ગયો છે. માટે ભાઈ બહુ વિચાર કરજો. તમે આવા રૂડા પર્વને દિવસે અમારી સામે આવીને બેઠા છો, તો હવે અમારે જરૂર તમને એમ થાય કે ભલે આપણે અહીં આવ્યા, ન્યાલ થઈ ગયા, એવું તમને થાય, એવું અમારે તમને પીરસવું છે. તમને એમ ન થાય કે અમારો પર્વ ઘરે ગયા, પર્વ ઘરનો પર્વ થયો નહીં ને અહીં કઈ ઠેર્યા નહીં, એમ થાય એવું જ્ઞાન અમારે પીરસવું નથી. તમારો જન્મ સફળ કરી લેજો. અને આ છેલ્લો વખત છે, આ છેલ્લી ટ્રાય છે. છેલ્લી ટ્રાયમાં ફેલ થયો પછી પાછો હાથે જૂતી જવાનો છે. આવો જાગણી છે લાવો. કેમ થયું? ખ્યાલ આવ્યો? બીજું શું કરશું વિચાર કરો. જે કરીએ છીએ એ જ કરશું. તો કઈ જીવનની નવીનતા તો નથી એમાં. બધા ફરે છે ને આપણે ફરીએ છીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જયારે બંધ કરવું હશે ત્યારે પ્રકૃતિ પુરુષથી પરનું જ્ઞાન આપણે જરૂર સંપાદન કરવું પડશે. અને એ જ્ઞાન તો જ સંપાદન થશે જો પ્રકૃતિ પુરુષથી પર થયેલા જ્ઞાની એકાંતિક પુરુષો, જ્ઞાનામૃતમ ભોજનમ જેને છે એવા પુરુષો જયારે મળશે ત્યારે સમજી લેવાનું કે પ્રકૃતિ પુરુષથી પર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એ એટલું જ કહેશે. વતનામૃતમાં લખ્યું એમ, તું દેહ નથી, તું ઇન્દ્રિયો નથી, તું કોઈ જાત નથી, તું કોઈ નાયત નથી, તું કોઈ ગામનો નથી, તું કોઈ નામનો નથી, તું કોઈ કામનો નથી. તું આત્મા છો, તું શુદ્ધ છો, તું ચૈતન્ય છો. તને મળ્યા એ પરમાત્મા છે, પરમ શુદ્ધ છે, એ પરમ ચૈતન્ય છે. એટલું માની લે આપણે કે હા માની લીધું, હું આત્મા છું, હું શુદ્ધ છું, હું ચૈતન્ય છું, મને મળ્યા એ પરમાત્મા છે, એ પરમ શુદ્ધ છે, એ પરમ ચૈતન્ય છે, એમ આપણે બોલ્યા કરવાનું. એ બોલાવે એ વાક બાણ છે. આપણા અંતરને, આપણા પ્રકૃતિ પુરુષને વિંધી નાખશે. એ શબ્દ બ્રહ્મ છે. આપણા શબ્દોને બ્રહ્મ કરી દેશે. આપણા શબ્દોને બ્રહ્મ કરી દેશે. આવી વાત છે. પહેલો પેરેગ્રાફ આ વતનામૃતનો, એની આપણે વાત કરી. બહુ મજાનું વતનામૃત છે. વર્ષો વર્ષે બેસતા વર્ષને દિવસે વર્ષો વર્ષ આ વતનામૃત જરૂર વાંચવું જોઈએ. અને આ વતનામૃતની વ્યાખ્યાન માળા જરૂર સાંભળવી જોઈએ બેસતા વર્ષને દિવસે. અને આપણે તો બધા હવે નક્કી જ કર્યું છે બેસતા વર્ષને દિવસે ભેળું થવાનું છે. પડ્યો બીજ ને ત્રીજ 3 દી તો આપણે જગત ભૂલવાનું જ છે કાયમને માટે, કે હવે પાછા નથી આવવાના કોઈ.
તમે તો ઉભા જ છો તો શું ન્યા? કેસર કેરીનો એક આંબો હોય એટલે બસ, ચૂહણીઓ હોય તો નો મેળ ખાય. મારી પાસે છે એ હું પીરસું છું, એની પાસે એ પીરસે છે. એ ખેડૂ માણસ છે એની ત્યાં મરચા છે કે મરચા લઈ જાઓ, બસ હોય ઈ દે. તે અમે અમારીમાં હોય ઈ દઈ. નહીં ખીજાતા, તમે મારી ઉપર ખીજાતા નહીં. ભાઈ તમે રાય મકવાણા છો એટલે ખડ મકવાણા હોય તો હજી બીવે, રાય મકવાણા શું? હવે મિલનભાઈ હું સાંભળ્યું કયો તમે? ચાલો બધા જરાક પૂછી લઈએ આપણે. મિલનભાઈ યાદ રાખ્યું કઈ? વલ્લભભાઈ તમે કઈ યાદ રાખ્યું? ઉભા થાવ, સંભળાય નહીં. બરાબર. ભગવાન દાસભાઈ, મેં નીમ રાખવાની વાત કરી, એ નીમ તમને પસંદ પડ્યું? બે પ્રકાર છે નીમમાં, હળવું અને ભારે. હળવામાં એટલું હું આત્મા છું, હું મને મળ્યા એ પરમાત્મા છે. ભારેમાં સમજી ગયા બધા? દેવશીભાઈ સમજાય છે? આમ બી નો જાતા હો, આજને આજ કાંઈ નહીં ખરા ખોટું થઈ જાય. સુરત ને નાકરાણી પરિવાર ને શ્રી છોકરા આમને રહેવાના છે, એ મરે કોઈ દી માર્યા મરે નહીં. તમે મુજાતાની જરાય. વળી કેટલાય ઢીલા પડી જાય ગાતે. આજને આજ બધું બળી જાય તો કાંઈ બળવાનું નથી. આપણે બાળીને બાળવાના છે. આપણે નો બળી જાય એના માટે આપણે ભેળા થયા છે. એના બાળ્યા આપણે બળી ન જાય એટલા માટે આપણે ભેળા થયા છે. ધીરુભાઈ તમને સમજાવ? રામજીભાઈ તમે શું કયો છો? બસ જેને ભક્ત થવું છે એને આ કર્યા વગર છૂટક્યો નથી. એક દીએ, બે દીએ, એક મહિને, 2 મહિને, 1 વર્ષે, અનેક વર્ષે, 1 શ્લોકે કરીને, 5 શ્લોકે કરીને, 10 શ્લોકે કરીને, 25 શ્લોકે કરીને, 50, 100, 200, 500 શ્લોકે કરીને આમ કર્યા વિના છૂટક્યો નથી. એક જન્મે કે અનેક જન્મે, એક સદગુરુની વાતોથી કે અનેક સદગુરુની વાતોથી ભક્ત થવું છે એને આમ કર્યા વિના છૂટક્યો નથી. જયારે વચનામૃત બેસીએ, જયારે જ્ઞાનની સમાધિમાં જઈએ ત્યારની આ બધી વાતો છે. સારું લ્યો, આપણું ગયું વર્ષે સુધરી ગયું અને આવતું વર્ષે સુધરી ગયું આ એક દીમાં. સત્સંગી જીવનમાં ધનતેરસ, કાળી ચૌદશ, અમાસ અને પડવો ત્રણેય ઉત્સવો ઓની આ પડવાનો ઉત્સવ ઓની ભેળો લીધો છે સત્સંગી જીવનમાં. વૈદ પક્ષમાં લીધો છે પડવાનો ઉત્સવ. જીવુબા લાડુબા બે ઝઘડ્યા હતા અનકોટના ઉત્સવ માટે. ત્યારે પડવો સુધીમાં આવે તો વદીવાળા બેન કે પડવો વદીમાં ગણવાનો, સુધીમાં ન ગણાય, જૂના વરહમાં ગણાય. તો ભાઈ મહારાજ પાસે ઝઘડો ગયો. મહારાજ કે શું કરવું હવે? વૈદ પક્ષના ઉત્સવો લલિતાબાના છે, લાડુબાના છે, અને શુક્લ પક્ષના ઉત્સવો બધા જીવુબાના છે. તો હવે લાડુબા એમ કે છે પડવો અનકોટનો ઉત્સવ મારે કરાવવો છે. મહારાજ કે પડવાનો ઉત્સવ એ વૈદ પક્ષમાં ગણાય છે. અને આમ પાછું બેસતું વર્ષ. એટલે હું કઉ છું કે આજે બેસતા વર્ષને દિવસે આપણું ગયું વર્ષ પણ લેખે લાગી ગયું અને આવતું વર્ષ પણ આપણું લેખે લાગી ગયું. વર્ષો વર્ષ ભગવાનના ભક્તોને આવી રીતે આખું જીવન લેખે લાગી જાય
એવી શ્રીજી મહારાજ પાસે પ્રાર્થના કરીને અહીંયા આપણે આ વ્યાખ્યાન માળાને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય.